અમારું આ દવાખાનું છે સરકારી, એમાં બધા મુલાકાત લેવા માટે જોવા માટે આવ્યા છો. બહુ સરસ. તમારા બધા જ બાળકોનું, બધા શિક્ષકોનું અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઘણું સારું કહેવાય કે તમે અમારું કામગીરી જોવા અને સમજવા માટે આવ્યા છો. આ સરકારી દવાખાનું છે જેમાં અલગ અલગ પ્રકારના રોગો હોય છે. અલગ અલગ ઉંમરના કોઈ પણ માણસો હોય જેને કોઈ પણ બીમારી થતી હોય એ લોકો અહીંયા સારવાર લેવા માટે આવે છે. કોઈને શરદી ખાંસી હોય, તાવ હોય, ચામડીનો રોગ હોય, ઝાડા ઉલટી હોય, મોટી ઉંમરવાળા હોય, એમને કોઈ તકલીફો હોય, અહીંયા તમામ પ્રકારની સારવાર આપવામાં આવે છે. દવા ગોળી જરૂર લાગે તો હું અહીંયા આગળ ડૉક્ટર છું, મેડિકલ ઓફિસર ડૉક્ટર સ્મિતા રાઠવા. હું દર્દીને તપાસ કરું છું. એમની બધી તપાસ કરી અને જે યોગ્ય લાગે એ લેબોરેટરીમાં પણ લોહીના રિપોર્ટ પણ અમે કરીએ છીએ. જેને જરૂર લાગે એને દાખલ પણ કરીએ છીએ. અમારું સુવાવડ માટે બી 24 કલાક ખુલ્લું છે. સુવાવડ પણ અહીંયા દરરોજ જે લાભાર્થી આવે છે એની કરાવવામાં આવે છે. એ સિવાય કોઈને ઇમરજન્સી હોય, જેવી રીતે કોઈનો એક્સિડન્ટ થયો અચાનક, કોઈને અચાનક પેટમાં દુખ્યું, કોઈને કંઈ સાપ કરડી ગયું, કૂતરું કરડી ગયું, એવા માટે પણ 24 કલાક ગમે ત્યારે એ આવે ત્યારે અમે સારવાર આપીએ છીએ. એ સિવાય હું બધા બાળકોને થોડુંક એવું કહેવા માંગીશ કે દરેક બાળક, જેવી રીતે આ અમારું છે એ કર્મનું મંદિર કહેવાય, અને તમે બધા શાળામાં જે શિક્ષણ લો છો એ જ્ઞાનનું મંદિર કહેવાય. બધા જ બાળકો, આ બધા જે શિક્ષક છે એ તમને ખૂબ જ સારી રીતે બધું જ્ઞાન આપે છે. તમારા માતા પિતા તમને મહેનત કરીને અહીંયા ભણવા માટે મોકલે છે શાળામાં, તો બધાએ સારી રીતે મન લગાવીને ભણવું, જેથી અમારા જેવા મોટા બની જાઓ, પછી કોઈ ડૉક્ટર બનશે, કોઈ શિક્ષક બનશે, કોઈ એન્જિનિયર બનશે,